તો ચલો આપણે હવે સમજીએ સંસદની રચના કઈ રીતે થાય છે, પછી સંસદના જે સભ્યો છે એમની પાવર શું છે, એમની ક્વોલિફિકેશન, એની ડિસ્ક્વોલિફિકેશન એટલે કે એમની યોગ્યતાઓ અયોગ્યતાઓ દરેક વસ્તુને સમજવાની કોશિશ કરીએ. હવે આપણા ભારતના સંસદની વાત કરીએ તો ભારતના સંસદમાં 3 વસ્તુ મહત્ત્વની છે: લોકસભા, રાજ્યસભા અને જે પ્રેસિડેન્ટ છે આપણા એટલે કે રાષ્ટ્રપતિ. તો આપણું જે સંસદ છે એ લેવામાં આવ્યું છે ઇંગ્લેન્ડમાંથી. ઇંગ્લેન્ડના જે હાઉસ ઓફ કોમન્સ છે એમને કહેવાય છે લોકસભા. અત્યારે આપણા ઇન્ડિયામાં કહીએ આપણે લોકસભા. ઇંગ્લેન્ડના જે હાઉસ ઓફ લોર્ડ્સ છે એને કહીએ છીએ આપણે રાજ્યસભા, અને જેનું તાજ છે એને આપણે કહીએ છીએ પ્રેસિડેન્ટ. એટલે કે આ જે વસ્તુ છે આ બધી ઇંગ્લેન્ડમાં ચાલે છે ને આ જે વસ્તુ છે ઇન્ડિયામાં ચાલે છે. ઇન્ડિયામાં 3 વસ્તુ મહત્ત્વની છે: લોકસભા, રાજ્યસભા અને પ્રેસિડેન્ટ. હવે આપણે સમજીએ લોકસભાની રચના કઈ રીતે થાય છે. તો દેખો આપણે જ્યારે સંસદની વાત કરીએ છીએ તો સંસદમાં આપણને ખબર હોય કે 2 વસ્તુ હોય છે: એક લોકસભા અને એક રાજ્યસભા. જ્યારે આપણે લોકસભાની વાત કરીએ છીએ તો લોકસભાની જે ઇલેક્શન હોય છે એ ડાયરેક્ટ હોય છે, ડાયરેક્ટ ઇલેક્શન. અને રાજ્યસભાની વાત કરીએ તો એ ઇનડાયરેક્ટ ઇલેક્શન હોય છે. મીન્સ કે આપણે લોકસભાને ચૂંટીએ છીએ, લોકસભાના જે સભ્યોને ચૂંટીએ છીએ અને એ લોકો આપણા માટે જઈને ત્યાં લોઝ બનાવે છે. અને રાજ્યસભાવાળા શું કરે છે કે ભાઈ આપણે જે એમએલએસને ચૂંટે છે તો એ એમએલએસ રાજ્યસભાના લોકોને ચૂઝ કરે છે. પછી આ ત્રણેય મિક્સ થઈને પ્રેસિડેન્ટને ચૂઝ કરે છે. ઓકે, તો જ્યારે આપણે લોકસભાની વાત કરીએ છીએ તો ઇનડાયરેક્ટ ઇલેક્શન છે. લોકસભાની રચનાની વાત કરીએ તો આર્ટિકલ 81માં લોકસભાની રચનાની વાત કરવામાં આવેલી છે. જેમ કે ભાઈ લોકસભાની રચના ક્યારે થશે તો વસ્તીના આધારે થશે. દેખો આ છે આખું ઇન્ડિયા આપણું, બરાબર. હવે આ ઇન્ડિયાની વસ્તી છે તો એની વસ્તીના આધારે આપણે લોકસભાનું શું કરીશું કે ભાઈ લોકસભાની સીટો નક્કી કરીશું કે ભાઈ કોને કેટલી સીટો મળશે. દેખો જેમ કે આ અમદાવાદ છે, બરાબર. અમદાવાદની વસ્તી કેટલી છે તમે ખાલી જોઈ લેજો ગૂગલમાં કરી તો તમને ખબર પડશે. તો અમદાવાદની વસ્તીની વાત કરીએ તો દેખો બેસિકલી આ આપણું એક અમદાવાદનો એક પાર્ટ થઈ ગયો, અમદાવાદનો બીજો પાર્ટ થઈ ગયો, બરાબર. પૂર્વ અમદાવાદ, પશ્ચિમ અમદાવાદ. તો એક બાજુ છે ભાઈ દિનેશભાઈ મકવાણા, એક બાજુ છે હસમુખભાઈ પટેલ. તો આ બંનેને શું કર્યું કે ભાઈ આ બંનેના લોકસભામાં પાસ કર્યા. એટલે કે ભાઈ જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે લોકોએ એટલે કે જનતાએ આ લોકોને વોટ આપીને જીતાડ્યા, બરાબર. તો એ જ વસ્તુ સેમ ટુ સેમ પ્રોસેસ થાય છે ને. આ લોકો ક્યાં જઈને ક્યાં બેસે, આ લોકો જઈને બેસે લોકસભામાં. અને આના સિવાય બીજું શું હશે, આના સિવાય બીજી રાજ્યસભા છે. તો રોજ એનું ઇલેક્શન કરશે, એમએલએસ ને એ બધા એનું ઇલેક્શન કરશે. લોકસભાની વાત કરીએ તો વસ્તીના આધારે લોકસભાની રચના થશે. ટોટલ વાત કરીએ તો 252 લોકો હશે લોકસભામાં, બરાબર. રાજ્યોની વાત કરીએ 530 રાજ્યો, કેન્દ્રની વાત કરીએ તો 20 કેન્દ્ર, અને એંગ્લો ઇન્ડિયાની વાત કરીએ તો 82. એટલે આમ ટોટલ થઈ 552 લોકો હોવા જોઈએ લોકસભામાં. પણ આપણે હાલની વાત કરીએ તો 530 લોકો રાજ્યોમાંથી, કેન્દ્રમાંથી 13 લોકો અને એંગ્લો ઇન્ડિયનમાંથી 2 લોકો છે. તેમ 545 લોકો છે. એંગ્લો ઇન્ડિયનનો મતલબ છે કે ભાઈ યુરોપિયન પિતા હોય અને ભારતીય માતા હોય અને એમના બાળકને કહેવાશે એંગ્લો ઇન્ડિયન. બેઠકોની વહેંચણીની વાત કરીએ, લોકસભાના બેઠકોની વહેંચણીની વાત કરીએ તો વસ્તી ગણતરી અને અનામત બેઠકો. એટલે કે ભાઈ વસ્તી ગણતરી થશે અને અનામત બેઠકો પણ મળતી રહેશે. હવે જો જે રાજ્યમાં 60 લાખથી ઓછી વસ્તી હશે તો એવા રાજ્યના લોકોને લોકસભામાં ભાઈ બેસવાની અધિકાર પણ નથી. કારણ કે ભાઈ તમારી વસ્તી નથી તો ભાઈ તમે શું રિપ્રેઝન્ટેશન કરશો, બરાબર ને. તો એટલે દેખો આપણે અમદાવાદની વસ્તી તમે ખાલી એકવાર સર્ચ કરો ગૂગલ ઉપર કે અમદાવાદની વસ્તી કેટલી છે, પછી તમને ખબર પડશે કે આપણે ભાઈ જે રાજ્યની 60 લાખથી ઓછી વસ્તી છે એ લોકોને કેમ અલાઉ નહીં કરતા. ખાલી સર્ચ કરજો પહેલાં અમદાવાદની વસ્તી જઈને, બરાબર. હવે દરેક વસ્તી ગણતરી પછી આપણે બેઠકોમાં ફેરબદલ કરવાનું. દેખો ભારતમાં અત્યારે હાલની વાત કરીએ તો ભાઈ કેટલા બોલે છે ભાઈ 150 કરોડ લોકો, બરાબર. 150 કરોડ લોકો છે ભાઈ ભારતમાં. હવે દેખો દરેકના લગ્ન થતા હશે, દરેકના બાળકો થતા હશે, તો જોઈએ તો દર વર્ષે ભાઈ વસ્તી તો વધે છે. એટલે કે દર 5-5 વર્ષે વસ્તી વધે, બરાબર. અને દર 5 વર્ષે ચૂંટણીમાં થાય તો દર 5 વર્ષે સીટો પણ વધવી જોઈએ ને. પણ આપણી સીટો કેમ સ્ટોપ છે? તમને બી એવો ક્વેશ્ચન થતો હશે કે ભાઈ આપણી સીટો તો વધી નહીં રહી. તો એ માટે શું કર્યું કે ભાઈ આપણે 84માં બંધારણીય સુધારો લાવ્યો હતો. અને 84માં બંધારણીય સુધારામાં એમ કીધું કે ભાઈ 2026 સુધી આપણે 2001ની વસ્તી ગણતરી ફોલો કરીશું. એટલે અત્યાર સુધી જે વસ્તી ગણતરી ચાલતી હતી એ 2001 વાળી વસ્તી ગણતરી હતી. હવે 2026માં અત્યારે જે નવી વસ્તી ગણતરી હતી એ માટે દેખો આપણે જોવા જઈએ તો નવી લોકસભા અને રાજ્યસભાનું નિર્માણ કરવામાં આવ્યું. કેમ? કારણ કે વસ્તી વધવાની છે. વસ્તી તો વધી જ ગઈ છે પણ સીટો વધવાની છે, બરાબર. હવે લોકસભામાં જે લોકો બેસે છે એમનો કાર્યકાળ કેટલો, તો મેં તમને દેખો આની પહેલાં જ કહી દીધું હતું કે ભાઈ જે પ્રેસિડેન્ટ હશે, બરાબર, એ કોઈનું હેઠું નહીં ખાતો. એટલે એ 5 વર્ષ માની લો કે ભાઈ પ્રેસિડેન્ટ 3 વર્ષ જ કામ કરે 5 વર્ષમાંથી, તો જે નવો આવશે એ ખાલી 2 વર્ષ માટે નહીં, એ પૂરેપૂરો 5 વર્ષ માટે કામ કરશે. બટ લોકસભામાં કેવું છે કે ભાઈ માન લો કોઈ એમપી, બરાબર, ચલો અમદાવાદના જ એમપીની વાત કરીએ, અમદાવાદમાં 2 એમપી છે, કોઈ એક એમપીને કંઈક થઈ ગયું કાં તો એ નીકળી ગયા તો ગમે તે થયું, બરાબર. તો એ એમપીની જગ્યાએ જે નવો એમપી આવશે અમદાવાદનો, એ નવો એમપી જેટલા ટાઈમ બાકી હશે એટલા ટાઈમ માટે જ આવશે. માની લો કે ભાઈ અત્યારે ચૂંટણી થઈ 2024માં થઈ હતી બાય ચાન્સ કદાચ, હા, તો અત્યારે 25 ને 26 ચાલે છે, તો બસ 27, 28 કે 29માં કદાચ ચૂંટણી આવવાની છે,
કે જ્યારે આવે ત્યારે. તો હવે અત્યારે જે PM MP આવશે એ ખાલી 29 સુધી જ કામ કરશે, એ પછી કામ નહીં કરી શકે, બરાબર ને. તો એ જ રીતે આમનો કાર્યકાળ કેમ છે 5 વર્ષનો, કારણ કે દર 5 વર્ષે લોકસભામાં વિસર્જન થાય છે, બરાબર ને. બટ માની લો કે ભાઈ આજે 5 વર્ષ પૂરા થઈ જવાના, બરાબર, અને સરકાર જવાની ઘરે અને નવી સરકાર આવવાની છે, બરાબર. તો આવા ટાઈમે શું થશે કે ભાઈ બાય ચાન્સ માની લો કે ભાઈ આવા ટાઈમે કટોકટી પણ છે, એટલે કે ભાઈ આવો ટાઈમ છે કે ભાઈ આપણી સરકાર બી નથી રહેવાની અને એવા ટાઈમે પાકિસ્તાનવાળાએ યુદ્ધ કરી દીધું, તો આવા ટાઈમે આપણે સરકારને રહેવા દઈશું, નવી ચૂંટણી નહીં કરીએ, અને શું થશે કે ભાઈ 6 મહિના સુધી એ સરકારને કન્ટિન્યુ કરીશું, એને પછી પણ આવી કટોકટીની સમસ્યા બચી રહેશે. તો હજુ પણ શું કહેવાય કે એ વસ્તુ લાંબી કરીશું. હવે કટોકટી શું હોય છે એ દરેક વસ્તુની વિડીયોમાં ચર્ચા કરી લઈશું. તો ભાઈ કટોકટીમાંથી ટેન્શન ના લેતા, અત્યારે ખાલી થોડું કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરજો. ચૂંટણીની વાત કરી, લોકસભામાં ચૂંટણી કોણ કરી શકે ભાઈ? જે લોકોની ઉંમર 18 વર્ષથી વધારે છે, એટલા કે આ વિડીયો જેટલા બી લોકો જોતા હશે એ દરેક લોકોને લોકસભાની ચૂંટણી કરતા હશે, બરાબર. અને કાલે જ કોર્પોરેટરની ચૂંટણી છે, તો કાલે ભાઈ દરેક લોકો કોર્પોરેટરમાં જઈને વોટ આપી આવજો. જો ભાઈ કોઈ પણને વોટ ના આપવો હોય તો છેલ્લું બટન નોટાનું છે, કંઈ નહીં તો નોટાને પણ વોટ આપી દોજો, બરાબર. દેખો આમ કાલના ચૂંટણીમાં કેમ 4 લોકોને વોટ આપી શકાય છે, આવો ઇન્ટરેસ્ટિંગ સવાલ તમને બી થતો હશે. તો જો કાલે જે ચૂંટણી છે ને એ કોર્પોરેશનની ચૂંટણી છે, અને એક વોર્ડમાં જેમ કે ભાઈ માની લો ભાઈ હું ઇન્ડિયા કોલોની વોર્ડનો છું, બરાબર, ઇન્ડિયા કોલોનીનો છું, તો ઇન્ડિયા કોલોનીમાં 4 સીટો હશે, બરાબર. અલગ અલગ જે વિસ્તારમાં જ્યાં આટલું મોટું ઇન્ડિયા કોલોની છે ભાઈ 4 પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું હશે, તો આપણે એટલા માટે 4 વોટ આપ્યા છે. તો 4 લોકો BJPના ઊભા હશે, 4 લોકો કોંગ્રેસના ઊભા હશે, 4 લોકો આમ આદમી પાર્ટીના ઊભા હશે, બાકી અન્ય પક્ષના પણ 4 લોકો ઊભા હશે. તો દરેક એટલા એ લોકો દેખો કદાચ પ્રચાર માટે આવતા હોય તો શું કહેતા હશે ખબર કે ભાઈ અમારી પેનલને જીતાડજો, એટલે કે એમ એ લોકોનો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમારા 4 લોકોને વોટ આપજો. કોંગ્રેસવાળા તમારા ઘરે આવતો એમ કહેતા હશે કે ભાઈ 4 કોંગ્રેસવાળાને વોટ આપજો. ભાજપવાળા તમારા ઘરે આવશે તો એમ કહેશે કે ભાઈ 4 ભાજપવાળાને વોટ આપજો, બરાબર, એટલે કે અમારી પેનલને જીતાડજો. તો કાલે વોટમાં દેખો એક સિસ્ટમ યાદ રાખજો કે ભાઈ આ રીતે તમારી સામે પેલું મશીન મૂકેલું હશે, અહીંયા દરેકના નામ લખેલા હશે, બાજુમાં નંબર હશે. તો આ નંબર ઉપર તમારે શું કરવાનું કે ભાઈ અહીંયા બટન દબાવશો તો એમ ગ્રીન લાઇટ થઈ જશે, તો 4 લોકોને તમારે વોટ આપવાના છે. એવું જરૂર નથી કે ભાઈ 4 લોકોને તમારે વોટ આપવા પડશે, તમે 3ને બી આપી શકો, 2ને બી આપી શકો, 1ને બી આપી શકો, અને કોઈને જ વોટ આપવાના નથી. જો ભાઈ તમને એવું લાગે કે ભાઈ બધા નંગ કોઈ કામનું નહીં, તો છેલ્લું એક બટન હોય છે નોટાનું બટન, નોટા પર ક્લિક કરો, નીચે સબમિટનું બટન દબાવી દો, કામ થઈ ગયું, બરાબર. દેખો અમુક લોકોને કોઈ ગમતું નથી એટલે વોટ આપવા નથી જજો, પણ એમને શું કરવું જોઈએ કે ભાઈ દેખો તમને વોટ ના આપવો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, નોટાને વોટ આપો. નોટાનો મતલબ શું છે કે ભાઈ તમે આ જેટલા બી કેન્ડિડેટ છે અહીંયા દેખો 3 મશીન મૂક્યા, બરાબર, અહીંયા જેટલાના બી નામ છે એ એક બી તમને ગમતું નથી, બધા ફાલતુ માણસો છે, તો તમે નોટાને વોટ એટલા માટે આપો છો કે ભાઈ આ લોકોની બી આંખો ચાર થાય કે ભાઈ એમને બી ખબર પડે કે ભાઈ કોઈ તો એવા માણસો છે જે લોકો નોટાને વોટ આપે છે, બરાબર. એ નોટાનો મતલબ છે કે ભાઈ બધા ફાલતુ કોઈ કામના નહીં, મને કોઈને વોટ નહીં આપવો. જવા દો, બહુ ડિટેલમાં નહીં જવું. પછી વાત કરીએ શક્તિની, કોની કેટલી શક્તિ છે. તો અત્યારે આપણે વાત કરી રહ્યા હતા લોકસભાની, તો લોકસભાની શું શક્તિ છે એ સૌથી પહેલાં તો ભાઈ એ બિલને પાસ કરશે. દેખો જેટલા બી બિલ હશે મોસ્ટ ઓફ બિલને પાસ કરવાની સૌથી વધારે પાવર હોય તો લોકસભા જોડે કેમ પાવર સૌથી વધારે છે? કારણ કે ભાઈ લોકો લોકસભામાં એમના માણસો મોકલે છે, એટલા માટે જે લોકસભા છે લોકોની સભા. અને કોન્સ્ટિટ્યુશન 1માં આપણે શું શીખ્યા હતા ભાઈ કે ભાઈ લોકો દ્વારા, લોકો વડે, લોકોની સરકાર, બરાબર ને. એટલા માટે જ કાયદા બનાવવાનો મહત્ત્વનો પાવર એમની જોડે છે. પૈસા દેખો પૈસા અને લોકો બહુ કનેક્ટેડ છે, બરાબર ને. લોકોએ જે અમને વોટ આપીને મોકલ્યો છે, લોકો પણ એવું જ ઈચ્છે કે ભાઈ પૈસા વિવાદે પણ જે પણ નિર્ણય લેવાના છે એ અમારા લોકો જ લેશે. એટલા માટે લોકસભાવાળા જ ખાલી મની બિલને એ કરશે. દેખો મની બિલ ડિટેલમાં સમજીશું એટલે અહીંયા બહુ માથાકૂટ નહીં કરવાની. પછી PM અને CMO જવાબદાર છે. હવે PM અને CMO કોને જવાબદાર છે? દેખો CMOનો મતલબ છે કેબિનેટ ઓફ મિનિસ્ટર, એટલે કે મંત્રીમંડળ. તો મંત્રીમંડળ અને પ્રધાનમંત્રી જવાબદાર છે લોકસભાના, અને પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં પણ કોણ ભાગ લે છે? લોકસભા. પછી વિધાન પરિષદ જે વાઇસ પ્રેસિડેન્ટ છે એને હટાવવા માટે અનુમોદન પણ લાવવું હોય તો લોકસભામાં લાવી શકાય. પછી જે રાષ્ટ્રપતિ છે, પછી ઉપરાષ્ટ્રપતિ છે, ઇલેક્શન કમિશનર છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, એ બધાને હટાવવા હોય તો લોકસભા દ્વારા પ્રસ્તાવ લાગી એમને હટાવી શકાય છે. અને આ સેમ ટુ સેમ પ્રસ્તાવ રાજ્યસભાવાળા પણ લઈ શકે છે. જ્યારે આપણે વાઇસ પ્રેસિડેન્ટની વાત કરીએ છીએ તો એમને હટાવવાનો પ્રસ્તાવ માત્ર વાઇસ પ્રેસિડેન્ટ લઈ શકે છે, બરાબર. હવે વાત કરી લઈએ યોગ્યતાની. દેખો તમારી ઈચ્છા છે કે ભાઈ તમારે પણ લોકસભામાં જવું છે, બરાબર, તમને પણ નેતા બનવું છે, MP બનવું છે, તો આટલી વસ્તુ તમારામાં હોવી જોઈએ. શું હોવું જોઈએ? એક તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ, દંડનાદન છો તમે, તમારી એજ 25 વર્ષની હોવી જોઈએ. તો પહેલાં જોઈ લો તમારી એજ કેટલી છે અને કેટલી નથી. એ પછી તમારે શું હોવા જોઈએ? સંસદે જેટલા પણ
યોગ્યતાઓ માગેલી છે એ બધી યોગ્યતા તમારી જો અંદર હોવી જોઈએ. એટલે દેખો આપણે સંસદની વાત કરીએ તો સંસદના પોતાના પણ અમુક કાયદાઓ હોય છે. તો સંસદના જે કાયદાઓ છે એ કાયદાઓમાં પણ તમે પાસ થતા હોવા જોઈએ. એ પછી તમારે શપથ પણ લેવાની છે, બરાબર ને. શપથ શું લેવાની હોય છે એ બધામાં ડિટેલમાં નહીં પડવાનું, પણ શપથ જે છે અનુસૂચિત 3માં આપેલી છે, બરાબર. એ પછી જનપ્રતિનિધિત્વ અધિનિયમની વાત કરીએ તો તમે નાદાર ના થયેલા હોવા જોઈએ, અસ્થિર મગજના ના હોવા જોઈએ, અને ઓફિસ ઓફ પ્રોફિટ તમારું ના હોવું જોઈએ. એ પછી ચલો રાજ્યસભા પર આવી જઈએ. રાજ્યસભામાં દેખો લોકસભા રાજ્યસભાની વાત કરીએ તો કોઈ લોકસભામાં અધ્યક્ષ બેસે છે, રાજ્યસભામાં સભાપતિ બેસે છે. રાજ્યસભા ઉપલું ગૃહ છે, લોકસભા નીચલું ગૃહ છે. દેખો એવું સમજો કે રાજ્યસભામાં ભણેલા ગણેલા લોકો બેસે છે, તો ભણેલા લોકો જે ભણેલા ગણેલા લોકો છે એ હંમેશા ઉપર હોય, એટલે રાજ્યસભા ઉપર અને લોકસભા નીચે. બટ આમનું વેલિડ રીઝન શું કહેવાય કે ઉપલું નીચલું ગૃહ? કે ભાઈ દેખો લોકસભાનું વિસર્જન થઈ શકે છે, વિસર્જન થઈ શકે છે એટલા માટે નીચે, રાજ્યસભાનું વિસર્જન થઈ નથી શકતું એટલા માટે રાજ્યસભા ઉપર. ઓકે, તો એ જ મતલબ થયો આનો. અનુચ્છેદ 80 શું કહે છે કે ભાઈ રાજ્યસભામાં 250 લોકો હોવા જોઈએ, 238 રાજ્યોના અને પસંદગીના 12 એમ થઈ 250 લોકો હોવા જોઈએ. અત્યારે હાલમાં વાત કરીએ 245 લોકો છે. અહીંયા પણ સામ ટુ સામ પેલું 2001 વાળું જાય છે કે ભાઈ અત્યારે 2001 સુધીની વસ્તી ગણતરી મુજબ ચાલશે અને 2026થી નવી વસ્તી ગણતરી મુજબ કામ થતું હશે. કાર્યકાળની વાત કરીએ તો અનુચ્છેદ 83માં લખેલું છે કે ભાઈ રાજ્યસભાના કાર્યકાળ સમજવાની જરૂર મહત્ત્વની છે. દેખો જ્યારે આપણે રાજ્યસભાના કાર્યકાળની વાત કરીએ છીએ, હવે રાજ્યસભાના કાર્યકાળની વાત કરીએ તો રાજ્યસભાના કાર્યકાળને સમજવા માટે દેખો એક વસ્તુ સમજો કે માની લો કે રાજ્યસભામાં 100 લોકો બેસે છે, બરાબર. તો 100 લોકોના 3 ભાગ પાડલો આપણે, તો 33, અહીંયા બી રહ્યા 33 અને અહીંયા બી રહ્યા 33. તો બસ શું થશે કે ભાઈ આ જે 33 લોકો છે, બરાબર. તો આ વાળા 33 લોકો છે એ એમના 6 વર્ષ પૂરા થશે એટલે એ લોકો નીકળી જશે અને એમની જગ્યાએ નવા લોકો 33 આવશે, બરાબર. આની વાત કરીએ તો આ 33 લોકોના જ્યારે 6 વર્ષ પૂરા થઈ જશે તો આ લોકો નીકળી જશે, નવા લોકો આવશે. આ લોકોની વાત કરીએ તો આ લોકો બી નીકળી જશે, નવા લોકો આવશે. હવે આ નીકળશે, બરાબર. આ નીકળશે તો આમના 2 વર્ષ પછી આ લોકો નીકળશે, આમના 2 વર્ષ પછી આ લોકો નીકળશે. તો હમણાં 6 વર્ષ થઈ ગયા પછી અહીંયાથી આવશે, અહીંયા. તો આમ આખી પ્રોસેસ ચાલતી રહેશે. તો ફરીથી સમજી લો છો, તમને ખબર પડી જશે. તો એ જ રીતે શું કહેવા માગે છે કે ભાઈ આ જે કાયમી ગૃહ છે રાજ્યસભા, તો એમાં 1/3 સભ્યો દર વર્ષે આવશે અને દર વર્ષે નિવૃત્ત થશે. એટલે કે દર વર્ષે આપણે શું કરીશું કે ભાઈ દર 2 વર્ષે આપણે 1/3 સભ્યોને એડ કરીશું અને 1/3 સભ્યોને હટાવી દઈશું. તો એક સભ્ય 6 વર્ષ માટે અહીંયા કામ કરશે. હવે યોગ્યતાની વાત કરીએ તો રાજ્યસભામાં તમારી યોગ્યતા કઈ કઈ ગણાશે? એક તો નાગરિક હોવા જોઈએ તમે ભારતના, પછી 30 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ, જે સંસદના કાયદા છે એ દ્વારા તમે યોગ્ય હોવા જોઈએ, પછી તમે શપથ લીધેલી હોવી જોઈએ, 10 MLAનો પ્રસ્તાવ હોવો જોઈએ, બરાબર. એની સાથે જ ઓફિસ ઓફ પ્રોફિટનું પદ ના હોવું જોઈએ. ચૂંટણીની વાત કરીએ તો દરેક રાજ્યો છે દિલ્હી અને પોંડિચેરીની સાથે એટલે આટલાના MLAs તમારી ચૂંટણી કરશે. એટલે કે તમારા રાજ્યસભાનો સાંસદ બનવું હોય તો તમારા જેટલા પણ રાજ્યો છે એ રાજ્યો દિલ્હી અને પોંડિચેરીના લોકો તમને વોટ આપી શકશે, બરાબર. એની સાથે જ વાત કરીએ તો કઈ રીતે થશે, તો સમતુલ્યનો સિદ્ધાંત અને જે ક્રમિક પદ્ધતિ છે બધું એ રીતે જ વોટિંગ થતું હોય છે ઇનડાયરેક્ટ ઇલેક્શનમાં. પછી શક્તિની કાર્યોની વાત કરીએ રાજ્યસભાની શું શક્તિ છે? તો રાજ્યસભાની શક્તિ છે એક તો સામાન્ય બંધારણીય નાણાકીય જે ખરડો છે એમાં એની લોકસભા જેટલી પાવર છે. પછી નાણાં ખરડાની વાત કરીએ તો દેખો નાણાકીય ખરડો અને નાણાં ખરડો બંને અલગ અલગ હોય છે. તો જે નાણાં ખરડો છે એમાં રાજ્યસભાની પાવર થોડીક ઓછી હોય છે, એના 14 દિવસનો ટાઈમ હોય છે, એમની જોડે 14 દિવસમાં એમને પાસ કરવું પડશે. પછી વાત કરીએ 249ની કે ભાઈ જે મત આપશે, એટલે કે રાજ્યસભાના 2/3 લોકો મત આપશે તો કોઈ પણ સબ્જેક્ટ હોય તો એના રાજ્ય યાદીનો કોઈ પણ સબ્જેક્ટ હોય તો એને રાષ્ટ્રીય મહત્વનો જાહેર કરી શકે છે. પછી 312 એમ કહે છે કે ભાઈ 2/3 લોકો વોટ આપશે તો નવી અખિલ ભારતીય સેવાનું સર્જન થશે. એટલે કે IAS IPS જેવી એક નવી આખી જે સર્વિસ છે એનું સર્જન કરી શકશે 2/3 વોટ આપી. પછી જો કોઈ કટોકટી ના સમય હોય, એવો કટોકટી શું છે એ ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. પણ કટોકટીના સમયે લોકસભા ના હોય તો રાજ્યસભા કટોકટીને મંજૂર કરશે. પછી વાઇસ પ્રેસિડેન્ટને હટાવવાનો પ્રસ્તાવ માત્ર રાજ્યસભામાં લઈ શકાશે. પછી પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં લોકસભાની જેમ જ એ ભાગ લેશે. પછી પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ CAG ઇલેક્શન કમિશનર CGIને હટાવવા માટે પણ રાજ્યસભા મહત્વપૂર્ણ ભૂમિકા ભજશે. હવે વાત કરી લઈએ પાવરની, તો MPનો શું પાવર હોય છે? લોકસભા રાજ્યસભા બંનેના પાવરોની વાત કરી લઈશું. તો એક તો એ વાણી સ્વતંત્ર એટલે કે આર્ટિકલ 19 એને કમ્પ્લીટ મળેલું હોવું જોઈએ. આર્ટિકલ 19નો ભરપૂર રીતે ઉપયોગ કરી શકશે. પછી સંસદની કાર્યવાહીમાં પ્રગટ કરવાનો અધિકાર છે. ભાઈ એમની વિશેષ અધિકાર હોય છે, એટલે કે ભાઈ એમની ધરપકડ નહીં કરવાની. અમુક જો 40
જે સંસદની કાર્યવાહી છે તો એના 40 દિવસ પહેલાં 40 દિવસ પછી એમની ધરપકડ નહીં થાય. સિવિલ કેસમાં તો એમની ધરપકડ નહીં જ થાય, પણ ક્રિમિનલ કેસમાં આ રીતે ફોલો કરાશે. પછી તિરસ્કાર થાય તો એમની સજા મળશે. આંતરિક કાર્યવાહીનું નિયમન જાતે કરશે, એટલે કે સંસદ પોતાના ખુદના કાયદાઓ બનાવશે અંદર કઈ રીતે કામ કરવાની દરેક વસ્તુના. પછી વાત કરીએ ચર્ચાને પ્રગટ કરતા રોકવાનો અધિકાર, પછી અજાણી વ્યક્તિને બાકાત રાખવાનો અધિકાર. આ બધા ઘણા બધા અધિકારો એમની સાથે છે. આ બધા એમના વિશેષ અધિકારો છે. એની સાથે વાત કરીએ તો દેખો ડેફેમેશનની વાત કરીએ, દેખો લોકસભાની વાત કરીએ, રાજ્યસભાની વાત કરીએ તો બધા હોય હલ્લા કરતા હોય છે, ત્યાં ઘણા બધા લોકો વચ્ચે કંઈક ને કંઈક બોલવા ચાલવાનું થતું હોય છે, તો ત્યારે ડેફેમેશન નહીં લાગે. બટ જ્યારે એ લોકસભાની બહાર હશે કે રાજ્યસભાની બહાર હશે અને કંઈક બોલશે એકબીજાના, તો ડેફેમેશન લાગી શકશે. હવે ગેરલાયકાતની વાત કરીએ તો લાભનું પદ એક તો ના હોવું જોઈએ, અસ્થિર મગજનો ના હોવું જોઈએ, દિવાળીઓ ના હોવું જોઈએ, વિદેશી ના હોવું જોઈએ, એટલે કે વિદેશી નાગરિક ના હોવું જોઈએ અને વિદેશી નાગરિક સ્વીકાર્યું પણ ના હોવું જોઈએ. બરાબર, આ બધી ગેરલાયકાતની વાત છે, 102માં લખેલી છે. આ દરેક એમપીની વાત છે, લોકસભા રાજ્યસભા બંનેની. બરાબર, પછી સંસદીય કાયદા દ્વારા જાહેર કર્યો હોય એ સિવાયનો ના હોવો જોઈએ અને વિદેશી વફાદાર પણ ના હોવો જોઈએ. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ એની લાયકાતો કેવી હોવી જોઈએ કે ભાઈ એ કોઈ પણ એક ક્ષેત્રનો મતદાર હોવો જોઈએ. જેમ કે નરેન્દ્ર મોદી મતદાર છે ગુજરાતના અને એ ઇલેક્શનમાં ક્યાં ઉભા રહે છે ઉત્તર પ્રદેશમાં, તો એ ચાલશે, પણ એ મતદાર હોવા જોઈએ જેમ કે ગુજરાતના મતદાર છે. બરાબર, પછી SC/ST અનામત બેઠકમાં તમારે બેસવું હોય તો એના માટે તમારે SC/STના સભ્ય પણ હોવા જોઈએ. બરાબર ને, એટલે કે તમારે અનામતનો ભાગ લેવો હોય, અનામતનો ફાયદો ઉઠાવવો હોય તો તમે એ કેટેગરીમાં પણ આવવા જોઈએ. પછી ગેરલાયકાત સભ્યોની વાત કરીએ તો એક તો ગેરલાયકાત ક્યારે ગણાશે જ્યારે કોર્ટે 2 વર્ષની સજા કરી હોય. જો રાહુલ ગાંધીના સુરતની કોર્ટે 2 વર્ષની સજા આપી હતી એટલા માટે એ ગેરલાયકાત ઠર્યા હતા. એ પછી ભલે કેન્સલ થયું પણ 2 વર્ષની સજા ના થવી જોઈએ, એના કરતાં તમને ઘેર બેસાડી દેશે. પછી ચૂંટણી સમયે જો તમે ભ્રષ્ટ રીતે અપનાવશો તો પણ તમને ઘરે બેસાડી દેશે. પછી સરકારના કામોમાં તમે અંગત રીતે ફાયદો ઉઠાવો છો સરકારી કામોમાં તો પણ તમને ઘેર બેસાડી દેશે. પછી ભ્રષ્ટાચાર કરો છો તમે કોઈ અને તમને કોઈ નોકરીમાંથી નીકાળી દીધા તો પણ એવું કંઈ જાણ થશે તો તમને ઘેર બેસાડી દેશે, એટલે કે તમને મંત્રી નહીં રહેવા દે. પછી અસ્પૃશ્યતામાં તમે જોડાઓ છો કાં તો અસ્પૃશ્યતા કરો છો, દહેજ લો છો તમે, કાં તો સતી પ્રથાનું સમર્થન કરો છો, તો એવા એમપીની પણ કોઈ જરૂર નથી. પછી તમે એવા કોઈ એમપી ના હોવા જોઈએ કે જે દેશની એકતાને તોડે, દુશ્મની ફેલાવે, એવા એમપી પણ ના જોઈએ. પછી પક્ષાંતરની વાત કરીએ કે ભાઈ તમે પક્ષ પલટો કરો છો તો એવી વસ્તુ પણ ના ચાલે. જેમ કે તમે તમારા પક્ષનો ત્યાગ કરી નાખો અથવા તો તમારા પક્ષે જે કીધું હોય કે ભાઈ જે આદેશ કર્યો એ વિરુદ્ધ તમે મતદાન કરો છો, તો એ બધી વસ્તુ નહીં ચાલે. અપક્ષના છો અને તમે રાજકીય પક્ષમાં જોડાવશો નહીં ચાલે. રાજકીય પક્ષના છો તમે બીજા પક્ષમાં જતા રહેશો નહીં ચાલે. બરાબર, 6 મહિનામાં તમે બીજા પક્ષમાં જોડાઈ જાઓ છો નહીં ચાલે એ બધી વસ્તુ. તો આ ખતમ. હવે આપણે બિલને સમજી લઈશું.